મિત્રો શનિવારના રોજ કહેવાય કે આખી વાડી ખાલી હતી, પણ સોમવારે એટલે કે કાલે સાંજે આવક 6 વાગ્યા પછી લેવામાં આવી છે. એટલે આજ રોજ મંગળવાર તારીખ 6/1/2026 રોજ કહેવાય કે આવક મહુવા માર્કેટિંગ યાર્ડમાં 71,000 પ્લસની લાલ ડુંગળીની જોવા મળી રહી છે. એટલે કહેવાય કે આખી વાડી ભરચક થઈ ગઈ છે. અત્યારે હરાજી થઈ રહી છે સામું, બરોબર, અને આખું જોઈ શકો છો સમાસમ ભરાઈ ગયું છે 71,000 પ્લસની વાડીમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં. અને બીજી એક અપડેટ દેવાની છે. ઘણા મને ખેડૂત મિત્રો અહીંયા આવીને પૂછતા હતા, કહેવાય કે આ છેલ્લે ગ્રાઉન્ડમાં જે છેલ્લી વાડીમાં જે માલ પડ્યો એની હરાજી આજે થશે. મેં કીધું આજમાં તો પોસિબલ જ નથી, કેમ કે 2-3 વાડી મૂકીને પછી લાસ્ટમાં આવશે હરાજી. એટલે કાલ હરાજી થશે લાલ ડુંગળીની. એટલે એક એ પણ અપડેટ હતું. અને મિત્રો એક બીજું પણ અપડેટ તમને દેવાનું હતું કે આજે મહુવા માર્કેટિંગ યાર્ડથી એક જાહેર જાણ કરવામાં આવી છે કે કાલે બુધવાર એટલે કે બુધવારના 9 વાગ્યા પછી લાલ ડુંગળીને આવક બંધ કરી દેવામાં આવી છે. અને અંદર કોઈ પણ પ્રવેશ કરવામાં કોઈ પણ આવશે નહીં. તો તમારે જો માલ લાવો હોય તો આજ રાત છે તમારી સુધી, બરોબર. આજે મંગળવાર છે એટલે મંગળવારની આખી રાત છે. બુધવારથી 9 વાગ્યાથી આવક બંધ કરી દેવામાં આવશે. અને મહુવા માર્કેટિંગ યાર્ડથી નવી જાહેર જાણ ન થાય ત્યાં સુધી કોઈને પણ માલ અંદર એન્ટ્રી મળશે નહીં, બરોબર. તો એક એ અપડેટ હતું. મિત્રો આવી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો. અને ખાસ કરીને યુટ્યુબની અંદર જોતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરવા વિનંતી. પાછા મળીએ એક નવી અપડેટમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.